દ્વારકાધીશ રામ રામ ને સીતારામ હર હર મહાદેવ। આજે લઈને આવ્યા છીએ નવી રેસીપી નવા અંદાજમાં મગનું શાક બનાવવાનું છે। મસ્ત મસ્ત જોઈ શકો છો અમારા વિડીયોમાં। અને આજે વાતાવરણ આવું થઈ ગયું છે, જોઈ શકો છો વરસાદનું। જય માતાજી મિત્રો। સવારમાં ભાઈ માંડ્યા છે સવારનો નાસ્તો કરવા। શું કરો? બેઠો લે આજે ભાઈએ બગાડ્યું ખાવાનું। જો ગુલાબ પટ્ટીનો નાસ્તો કરે છે ભાઈ। આ બાજુ ચા થઈ ગયો છે। દેવાંશુ ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। જય માતાજી। જય માતાજી। કેમ છો બધા? સવારમાં ચા પીવો છો? હા। આ બાજુ રોટલી બને છે, બા રોટલી બનાવે છે। જો અહીંયા રોટલી પેટી બે। હા જો અહીંયા સવાર ચા પેલો હે અને પછી ગુલાબપતિ જો કેટલું ડગર પેલા જો દૂધ ઘી અને ગુલાબપતિ ચા રોટલી બધાને ખાવાનું। હે હા। આ ભાઈ આજ કેમ બોલતા નથી ખબર નહીં। મગ પણ બાફા લઈ લીધા છે કુકરમાં। મીઠું હળદર નાખી દીધું છે અને પાણી પણ મૂકી દીધું છે અને બાફા લઈ લીધા છે મસ્ત મસ્ત મગ। આ તો મગનું શાક થશે મસ્ત મસ્ત। એને કાચું કરીએ તો ભાવ આને અમારે છે ને કાચું કાચું બહુ ભાવે છે। તો ખીચડી ખાતો હોય। હા ખીચડી ખાય, કાચી ઘઉં બાજરો એવું બધું ખાય। અને પૌવા બટેકા લઈને આવ્યો છે આજ બાળ મંદિરેથી નહીં। અને આમાં છે તે ગોટલી શેકી નાખી છે ભાઈ। મુખવાસ બનાવી નાખ્યો। મુખવાસ બનાવ્યો છે ગોટલીનો અને રાંધતા જાય ખાતા જાય એવું લાગે। એવું નથી આ બાજુ ચટણી બનાવી રહ્યા છે બા, જોઈ શકો છો મિત્રો। ખાતા જાય અને મીઠા લે। થાય હવે અને ઢાંકી દેવામાં આવશે હા ચટણી મગ। હા મગને ઢાંકીને બા હવે બાફા બાફવા મૂકી દઉં છું। 2 સીટી પડશે એટલે બફાઈ જશે। હા। બન્યા રહેજો અમારા વ્લોગમાં। ચટણી પણ બની ગઈ છે। જો હવે મગ બફાઈ જશે। મગ મૂકી દીધા બાફા। આ બાજુ સાસ બાએ ફેરી નાખી છે માટલી ભરીને। અહીં માખણ પણ ઉતારી નાખ્યું છે, જોઈ શકો છો મિત્રો। આટલી સાસ 2 દીમાં હાલશે નહીં બા? હા પણ અમને ઘરની બનાવેલી સાઈઝ ભાવે ને મસ્ત મસ્ત માખણ ઉતારી નાખ્યું છે અને આ સાઈઝ બનાવી નાખી છે, જોઈ શકો છો। બાંધી નાખ્યો છે મસ્ત મસ્ત ઘઉંનો અને મગ બાફી પણ નાખ્યા છે મસ્ત મસ્ત બફાઈ ગયા મગ બફાઈ ગયા છે અને વાઈટ બોલીએ જા તને મરચાંનું, ટમેટાનું, ડુંગળીનું ને કટિંગ કરી નાખ્યું છે। આ બાજુ તેલ મૂકી દીધું છે। આ પેલા મગ બાફ્યા હતા અને મગ કાઢી લીધા ને તેલ મૂક્યું છે। મગ આમાં કાઢી લીધા અને આ બાજુ મીઠો લીમડો લઈને આજ તો મીઠો લીમડો નાખો છે। આ ફળિયામાં પીડો તો પણ બાઈક નહીં આવે તો હાલ ક્યાં ના રેડી થઈ ગયા છે મસ્ત મસ્ત। અને આ મોળા મગ છે અને પાણી પાઈને ખાવા છે એટલા માટે કાઢી દીધા છે। બાકી મગ બફાઈ ગયા છે અને આ બાજુ જો મરચાંનું લીલાનું કટિંગ કર્યું છે અને ટામેટાનું કટિંગ કર્યું છે અને આ જો નેચરલ જે મસાલો હોય ધાણા જીરું ને હિંગ ને એ પણ। અને આ બાજુ કુકર મૂકી દીધું છે અને બાએ લઈ લીધું છે કઢી પત્તી એટલે કે મીઠો લીમડો। અને આમાં જો ખાંડેલું મરચું છે અને લસણ વાળું મસ્ત મસ્ત। તો આપણે હવે વઘારવાની તેલ આવશે એટલે તૈયારી કરશે બા। આ બાજુ લોટ બાંધી વાળ્યો છે। ઘઉંનો લોટ બાંધી નાખ્યો છે અને હવે આમાં બનાવશે રોટલી। અને ગેસનો બાટલો ખાલી થઈ ગયો છે એટલા માટે। અને તેલ આવી ગયું છે મસ્ત મસ્ત। તમે
રવાજી કયો તો શોર્ટ મૂક્યો તો મિત્રો રાઈ નાખી છે અને હિંગ નાખી છે, તમે જોઈ શકો છો. જીરું નાખી હવે નાખશે જીરું. હવે મરચાંનું ટમેટાનું કટિંગ વધારે નાખવાનું. લીમડો બાકી દીધો. લીમડાના મસાલાને એસી તેસી કરી તો મિત્રો વઘાર બની ગયો છે મસ્તીનો, તમે જોઈ શકો છો. અને હવે વઘારવાનો વારો આવશે. જે આપણે મગ બાફેલા છે મરચું નાખવાનું છે લસણવાળું. એની પહેલાં આપણે મરચું નાખી દઈશું, જેથી કરીને પાકી જાય વઘારમાં. હવે મગ નાખી દઈશ. તો હવે મગ નાખી દઈશે. જોઈ શકો છો મિત્રો, મગ આવી ગયા છે. તે તો રવા તાપ લાગશે. મૂળ ભાંગ નાખે. બની ગયું છે શાક મસ્તીનું. અને હવે આને કેટલી વાર પાકવા દેવાનું બા? અને ઘડીક વાર રવા દેવાનું. સડી ગયેલું જ છે. બફાઈ ગયું એટલે હવે છેડવા તો ઓછી વાર દો તો હાલે, પણ મસાલા જે નાખ્યા છે એ થોડાક પાકા થઈ જાય એટલે પાકી જાય, એટલા માટે થોડીક વાર ચડવા દે છે. અને મસ્ત મસ્ત રીતે બાએ જો મસ્ત બનાવ્યું છે મગનું શાક. બરોબરનું મિક્સ કરી નાખશે બા. તમે જોઈ શકો છો શાક બનીને રેડી થઈ ગયું છે. એમાં તમને એમ થતું છે કે અલગ અલગ મસાલા નાખ્યા છે, પણ નહીં, તમને બતાવું છું. રાઈ છે, જીરું છે, હિંગ છે અને હળદર છે. આટલા જ મસાલા નાખ્યા છે. અને અહીંયા આપણે ખાયણીમાં મરચું છે, મરચું એટલે લસણવાળું, અને આમે મીઠું પડ્યું છે, મીઠું નાખ્યું. આટલી જ વસ્તુ નાખી છે. અને કઢી પત્તા અને કોથમરી, અને બન્યું છે શાક. તમે લુખું ખાઈ જાઓ. અને જો તમે વિડીયો જોતા હોય તો જો તમારા મોઢામાં પાણી આવે તો જ હા પડે એવું શાક બનાવ્યું છે ભાઈ, મસ્ત મસ્ત. અને આ વિડીયોમાં તો જો કે તમને ખાલી દેખાશે, પણ બાકી શાક વઘાર્યું અને સુગંધ આવી છે કંઈક અલગ જ. અને આવી રીતે કંઈક નેચરલ બાય શાક બનાવ્યું છે મસાલા વગરનું, એટલે કે અલગ અલગ મસાલા જે નાખતા હોય ગરમ મસાલા ના તે નહીં. અને હવે તીખું કરવા માટે સહેજ મરચું પણ ઉમેર્યું છે, તમે જોઈ શકો છો. અને શાકનો રંગ બદલાણો છે, તમે જુઓ. તમે મસ્ત મસ્ત લાલ રંગ આવી ગયો છે. અને શાક બનીને રેડી થતું જાય છે. જુઓ બની ગયું તો બનીને રેડી થઈ ગયું છે. અને આ બાજુ બાપુજી માટે મોળું શાક કાઢ્યું છે, કેમ કે તીખું શાક ન ખાય એટલા માટે મોળું ખાધું છે. અને આ બાજુ અમારા માટેનું તીખું શાક બનીને રેડી થઈ ગયું છે. એમાં તમને એમ થતું છે કે અલગ અલગ મસાલા નાખ્યા છે, પણ નહીં, તમને બતાવું છું. રાઈ છે, જીરું છે, હિંગ છે અને હળદર છે. આટલા જ મસાલા નાખ્યા છે. અને અહીંયા આપણે ખાયણીમાં મરચું છે, મરચું એટલે લસણવાળું, અને આમે મીઠું પડ્યું છે, મીઠું નાખ્યું. આટલી જ વસ્તુ નાખી છે. અને કઢી પત્તા અને કોથમરી, અને બન્યું છે શાક. તમે લુખું ખાઈ જાઓ. અને જો તમે વિડીયો જોતા હોય તો જો તમારા મોઢામાં પાણી આવે તો જ હા પડે એવું શાક બનાવ્યું છે ભાઈ, મસ્ત મસ્ત. અને આ વિડીયોમાં તો જો કે તમને ખાલી દેખાશે, પણ બાકી શાક વઘાર્યું અને સુગંધ આવી છે કંઈક અલગ જ. અને આવી રીતે કંઈક નેચરલ બાય શાક બનાવ્યું છે મસાલા વગરનું, એટલે કે અલગ અલગ મસાલા જે નાખતા હોય ગરમ મસાલા ના તે નહીં. અને હવે તીખું કરવા માટે સહેજ મરચું પણ ઉમેર્યું છે, તમે જોઈ શકો છો. અને શાકનો રંગ બદલાણો છે, તમે જુઓ. તમે મસ્ત મસ્ત લાલ રંગ આવી ગયો છે. અને શાક બનીને રેડી થતું જાય છે. જુઓ બની ગયું તો બનીને રેડી થઈ ગયું છે. અને આ બાજુ બાપુજી માટે મોળું શાક કાઢ્યું છે, કેમ કે તીખું શાક ન ખાય એટલા માટે મોળું ખાધું છે.
અને આ બાજુ અમારા માટેનું તીખું શાક બનીને રેડી થઈ ગયું છે. બનાવશો આમાં આની રોટલી બનાવવાની છે. લોટ બાંધીને કમ્પ્લીટ કરી નાખ્યો છે મિત્રો. મગનું શાક છે કઠોળમાં, અને ઘઉંની રોટલી છે, અને સાઈસ ફેરવી છે સાઈસ, અને બપોરા રોંઢા કરવાની આપણે તૈયારી થઈ ગઈ છે. તો મિત્રો કેવો લાગ્યો તમને આજનો અમારો વિડીયો રેસીપીનો? સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરીવાર મળશું નવા રેસીપીના વિડીયોમાં, નવા અંદાજમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.